બાળકોના લંચ બોક્સ કે નાસ્તા માટે જ્યારે શિયાળામાં લીલી મેથી એકદમ ફ્રેશ આવવા માંડે છે ત્યારે મારા ઘરમાં બાળકો માટે આ નાસ્તો જરૂરથી બને છે। એકદમ ક્રિસ્પી અને ઘરની વસ્તુમાંથી બનેલો, મેંદા વગર, બાળકોને પચવામાં પણ સરળતા રહે તેવો અને બહારની ચાટપુરી ભૂલાવી દે તેવો આપણે એકદમ ક્રિસ્પી નાસ્તો બનાવીશું, જેમાં આપણે મેંદાનો સહેજ પણ ઉપયોગ નથી કર્યો। ઘઉંના રોટલીના રેગ્યુલર લોટમાંથી આપણે બનાવ્યો છે તો પણ બહારના નાસ્તા કરતાં એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બનશે। બજારમાં મળતા મોંઘા ફરસાણ કરતાં પણ ઘરે ઓછા ખર્ચમાં અને ઓછી મહેનતમાં એકદમ સરળતાથી બની જશે। તો ચાલો બાળકો માટે આ નવો નાસ્તો બનાવવાનું ચાલુ કરીએ। તેના માટે એક મિક્સિંગ બાઉલ લઈ લઈશું અને તેમાં રેગ્યુલર ઘઉંનો રોટલીનો લોટ જે આપણે ઘરમાં વાપરીએ છીએ તે મેં ગમે તે ઘરના વાટકાના વાસણના માપથી અહીં લઈ લીધો છે। અંદાજે 2 વાટકા જેટલો લીધો છે અને તેની સામે અડધા વાટકા જેટલો મેં ઝીણો રવો લીધો છે, એટલે ચોથા ભાગનો 2 વાટકા લોટની સામે અડધા વાટકા જેટલો જ મેં રવો લીધો છે। સ્વાદ પ્રમાણે 1.5 ચમચી જેટલું આપણે મીઠું એડ કરીશું અને 1 મોટી ચમચી જેટલું જીરું હાથથી આવી રીતે બંને વચ્ચે હથેળી વચ્ચે ક્રશ કરીને તેમાં એડ કરીશું। 2 મોટી ચમચી જેટલા તલ એડ કરીશું। તલથી આ નાસ્તાનો ટેસ્ટ ખૂબ જ જરૂરી આવે છે, એટલે બને ત્યાં સુધી નાખવા, અને જો તમને ટેસ્ટ પસંદ હોય તો વધારે એડ કરી શકો, ન પસંદ હોય તો સ્કીપ પણ કરી શકો। 1 મોટી ચમચી જેટલો અજમો લઈ લઈશું અને તેને પણ આવી રીતે હાથ વચ્ચે ક્રશ કરીને લઈશું। અને હવે ફ્રેશ મેથીના પાનને મેં 10 મિનિટ સમારીને પાણીમાં રાખીને તેમાંથી આવી રીતે બધું જ પાણી નિતારીને લઈ લીધા છે, જેથી તેમાંથી કડવાશ ઓછી થઈ જાય। અને હવે તેને એકદમ કોરા કરીને આપણે લોટમાં એડ કરીશું અને ઉપરથી આપણે 1 મોટી ચમચી જેટલું ઘી, તમે એકલું ઘીનું મોણ પણ દઈ શકો, પણ મેં અહીં બંને વસ્તુ એડ કરી છે। અને તેની સામે 2 મોટી ચમચી જેટલું મેં અહીં તેલ એડ કર્યું છે। તમે એકલા તેલમાં પણ લોટ બાંધી શકો, પણ આવી રીતે બંનેથી બાંધવામાં અને મોણ દેવામાં આવે ત્યારે પૂરી તમારી એકદમ ક્રિસ્પી બનશે। ઘીના મોણથી તમારી પૂરી ક્રિસ્પી તો બનશે પણ પોચી થશે, આ સરસ એવી કડકડી અને ક્રિસ્પી બનશે। હવે બધી જ મસાલાઓને આપણે લોટમાં હાથથી આવી રીતે બરાબર મસળીને મિક્સ કરીશું અને લોટને સરસ એવું મોણ દઈ દેવાનું છે। મેથીને આવી રીતે હાથમાં ઘસીને લોટમાં મિક્સ કરવાથી તેનો ટેસ્ટ લોટમાં સરસ એવો આવી જશે અને આવી રીતે મુઠ્ઠી પડતું મોણ થઈ જાય તે જરૂરથી જોવાનું। જો તમને ઓછું લાગે તો તમે અડધી ચમચી જેટલું તેલ એડ કરી શકો અને હવે પછી થોડું થોડું પાણી એડ કરીને આપણે તેનો સરસ એવો પરાઠાના જેવો લોટ બાંધવાનો છે। ભાખરી જેટલો કઠણ પણ નહીં અને રોટલી જેટલો એકદમ સોફ્ટ પણ નહીં, તેવો મીડિયમ સેમી લોટ બાંધવાનો છે, એટલે જરૂર પડે તેટલું થોડું થોડું પાણી એડ કરીને લોટ બાંધીશું। મારે અહીં લોટ બાંધવામાં અંદાજે 1 ગ્લાસ એટલે કે 1 વાટકાના માપથી લઉં તો વાટકા જેટલું પાણી જોઈ ગયું છે। આપણી પાસે 2 વાટકી, સવા 2 વાટકી લોટની સામે 1 વાટકા જેટલું પાણી જોયું છે। હવે તમે જુઓ તેમ સરસ એવો લોટ બંધાઈ ગયો છે। તેને આપણે તેલથી ગ્રીસ કરીશું। ઉપરથી હાથ વચ્ચે લોટને લઈને સરસ એવું તેલથી આપણે ગ્રીસ કરી લઈશું અને ઢાંકીને આપણે 15 મિનિટનો રેસ્ટ આપી દેવાનો છે, જેથી લોટમાં મસાલાઓ બધા સરસ એવા સેટ થઈ જાય। હવે લોટ મૂક્યાને આપણે 15 થી 20 મિનિટ જેવો સમય થઈ જાય એટલે ખોલીને આપણે લોટને 2 થી 3 મિનિટ માટે મસળી લેવાનો છે, જેથી સરસ એવી કૂણપ થઈ જાય અને વણતી વખતે તમારી પૂરી સહેજ પણ ફાટે નહીં અને સરસ એવી જલ્દીથી વણાઈ જાય। આવી રીતે લોટ લીસો એકદમ થઈ જાય પછી તેમાંથી આપણે બધા જ લોટમાંથી એક સરખા માપના લુવા કરી લઈશું। પહેલાં લુવા કરવાથી એક સરખો લોટના ભાગ પાડી લઈશું। આટલા લોટમાંથી મારે અહીં અંદાજે 9 જેટલા લુવા બન્યા છે। બધા લુવા એકસાથે બની જાય હવે તેને આપણે વણવાના છે। વણવાની એક એવી સ્પેશિયલ ટ્રિક્સ બતાવીશ કે જેથી તમારે પૂરી વણવા કરતાં પણ સરળતાથી અને ફટાફટથી વણાઈ જશે અને તળવામાં પણ એકદમ આસાની રહેશે। હવે લુવાને આપણે થોડો એવો લોટ ડસ્ટ કરીને વેલણથી આવી રીતે પહેલાં તો તેમાંથી મોટી સાઇઝની રોટલી વણી લેવાની છે। જેટલી બને તેટલી પતલી કરીને આપણે એકદમ સરસ એવી પતલી એવી રોટલી વણી લેવાની છે। તેની ઉપર આંગળીથી આવી રીતે ઉપરથી ઘી કે તેલ લગાવી દેવું। મેં અહીં ઘી લીધું છે, તમે તેલ લગાવો તો પણ ચાલે। અને પછી તેની ઉપર થોડો એવો લોટ ડસ્ટ કરીશું ને આવી રીતે સ્પ્રેડ કરી દઈશું।
પછી એક બાજુનો ભાગ વાળી તેની ઉપર પણ આવી જ રીતે ઘી લગાવી અને પછી થોડો એવો લોટ ડસ્ટ કરીશું. બીજી બાજુ આવી રીતે વાળી તેની ઉપર પણ આંગળીથી ઘી લગાવીશું. આવી રીતે કરવાથી તમે જ્યારે પૂરી તળશો ત્યારે એકદમ ક્રિસ્પી અને ફરસી બનશે. પછી પાછું એક બાજુથી આવી રીતે ફોલ્ડ કરીને ચોરસ શેપમાં આપણે લુઓ બનાવી લઈશું. થોડો એવો લોટ ડસ્ટ કરીને હવે આપણે સ્ક્વેર શેપમાં જ તે જેટલું બને એટલું મીડિયમ થીક સ્ક્વેર પરાઠું વણવાનું છે. વેલણને આપણે ચોરસ આવી રીતે ઊભા આડા લુવાને લઈને આવી રીતે વણીશું અને આવું મીડિયમ થીક એકદમ વણાઈ જાય પછી તેના આપણે કાપા કરીને એક સરખા ભાગ કરવાના છે. આવી રીતે કટરથી આપણે ઊભા અને આડા ભાગ કરી દઈશું અને પૂરી વણતી વખતે ફૂલે નહીં તે માટે આપણે તેની ઉપર કાંટા ચમચીથી કાણા પાડી લેવાના છે, જેથી પૂરી એકદમ અંદરથી તળાઈને ક્રિસ્પી થઈ જાય. અને કિચન ટાવલ ઉપર આવી રીતે આપણે છૂટી છૂટી તેને પાથરી દેવાની છે, જેથી એકબીજા સાથે ચોંટે નહીં અને તળતી વખતે આસાની રહે. હવે આવી જ રીતે આપણે બધા જ લુવાને એક પછી એક વણી લઈશું અને ફોર્કથી તમારે કે પછી ચપ્પુથી કે પછી કટરથી પણ તેના વચ્ચે કાપા પાડવા ભૂલવા નહીં. ને આવી રીતે બધી જ પૂરીઓ એક સરખી થઈ જશે. તમે જુઓ તેમ વણવામાં પણ એકદમ સરળતા રહેશે અને એકસાથે જાજી વણાઈ જશે. હવે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દેવાનું છે તળવા માટે. અને તેલ આવી રીતે સરસ એવું ગરમ થઈ જાય, ગોળ આપણે નાખીને જોઈ લઈશું, ઉપર આવી રીતે આવી જાય એટલે આપણું તેલ તળવા માટે તૈયાર થઈ ગયું છે. હવે જે આપણે ચોરસ સ્ક્વેર કર્યા છે તેને આપણે એક પછી એક તેલમાં એડ કરીશું. ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે, સહેજ પણ વધારવાની નથી. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ તળવાની છે. 5 થી 7 મિનિટનો સમય લાગશે પણ પૂરી તમારી એકદમ ક્રિસ્પી, ખસ્તા અને અંદરથી સહેજ પણ કાચી નહીં રહે તેવી બનશે. બંને બાજુ ઉલટ પુલટ પલટાવીને આપણે આવી રીતે બંને બાજુ એકદમ ગોલ્ડન કલર થઈ જાય ત્યાં સુધી તળી લેવાની છે. તમે જુઓ તેમ સરસ એવી બધી જ પૂરી એક સરખી તળાઈ ગઈ છે. જોવામાં તમને ખ્યાલ પણ નહીં આવે કે આ પૂરી મેંદાના લોટની નહીં પણ ઘઉંના લોટની છે, ઘરની જ વસ્તુઓમાંથી બનેલી, બાળકો માટે એકદમ હેલ્ધી. જો તમે પણ ક્યારેય આ પૂરી ન ટ્રાય કરી હોય તો એકવાર જરૂરથી કરજો. ને હા, મારી રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી બનાવજો. જુઓ તમે એકદમ ખસ્તા અને ક્રિસ્પી બની છે. તમે એરટાઇટ કન્ટેનરમાં ભરીને 1 મહિના સુધી આરામથી ખાઈ શકો. તો ચાલો નવી રેસીપી સાથે આવતીકાલે ફરી મળીશું. આવજો. જય શ્રી